શું કરાવી દઈશું 24 મહિનાના હપ્તા. સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. યસ આજે છે ગુરુવાર. ઓકે, ગુરુવાર છે, મીન્સ કે અમારા બંનેની રજા છે એન્ડ સાંજના વાગ્યા છે 7. આજે અમે 7:30 વાગે બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ કારણ કે આખો દિવસ અમે ઊંઘી રહ્યા, કંઈ ના કર્યું. બટ અત્યારે હાલ અમે કંઈક કરીએ છીએ. સોરી, કંઈક કરીએ તો નથી, કંઈક કરીએ, વિચારીએ શું કરીએ. બટ આજે રજા છે તો ઓબ્વિયસલી હું દરરોજ કંઈક ના કંઈક નવું બનાવતી હોઉં છું, એવું ટ્રાય કરતી હોઉં છું. મારા અંદર જો માસ્ટર શેફ છે ને, આમ ધીરે ધીરે નીકળે તો હું વિચારું કે આજે છે ને કંઈક સારું એવું મને છે ને હમણાંથી એકદમ આવું ગળ્યું ખાવાની બહુ જ આદત પડી ગઈ છે. સો અત્યારે છે ને મને કેક બનાવતા આવડી ગયો છે, મીન્સ કે પેસ્ટ્રી કહી શકો તમે એને, કે હા કે હું એ બનાવી શકું. તો અત્યારે હાલ થોડા ઘણા મેં બિસ્કિટ લઈ લીધા છે, જે માત્રાની અંદર લીધા છે બિકોઝ એ મારે જ છે, બીજા કોઈને ના થાય, જે હું જ ખાઈ શકું. તો અત્યારે હાલ થોડા મેં ઓરિયો બિસ્કિટ લીધા છે. અમારા ઘરની અંદર નિયમ છે, રાધાને કંઈક નવું આવડે ને એટલે અઠવાડિયે 2-3 અઠવાડિયા સુધી એક વસ્તુ કન્ટિન્યુ બંધ જ્યાર સુધી એનામાંથી પેલું ના થઈ જાય અને સંતોષ ના થઈ જાય. ફર્સ્ટ ટાઈમ જ્યારે મેં ગાજરનો હલવો શીખ્યો ત્યારે દરરોજ જો ગાજરનો હલવો બનાવતા આવડે ને અને ત્યારે છે ને સળંગ એને 2 અઠવાડિયા સુધી ગાજરનો હલવો. પછી શું બનાવ્યું હતું પેલી ફ્રૂટ સલાડ. તો ફ્રૂટ સલાડ બી સળંગ 2 અઠવાડિયા ચાલ્યો. પછી આવી રસમલાઈ, તો રસમલાઈ 2 અઠવાડિયા સુધી ચાલી. પછી આવ્યો કેરીનો રસ, તો અત્યારે કેરીનો રસ ચાલી રહ્યો છે. અને અત્યારે લાસ્ટ 2 અઠવાડિયા શીખે છે કેક બનાવતા. કેક સારી બનાવે છે તો એ કેક બનાય કરે છે. તો અત્યારે હાલ મેં થોડા ઘણા ઓરિયો બિસ્કિટ એન્ડ થોડી એ રાખી છે. અત્યારે મિક્સર લઈ આવો. ચલો, માસ્ટર શેફનો ઓર્ડર છે. શું લઈ આવો? મિક્સર લઈ આવો. મિક્સર, યસ. ઓકે. સો અત્યારે મિક્સર વગેરે લઈ આવો. ખબર નહીં હવે કઈ રીતે બનાવે છે, મેં બી આજે પહેલી વખત જોયું છું. યસ, કઈ રીતે બનાવું છું આ છે ને અમે અત્યારે નવું બાય કર્યું છે. બટ પહેલા છે ને થોડું સારું બીરે ચાલુ ના કરી દેતી, નકર આંગળી આવી જશે ઝુંક કરીને મારી. તો ચાલુ નહીં કરતી, બટ થોડું ચાલુ કર એક વખત. પછી ચાલુ. આનો પાવર કેટલો છે જુઓ. બટ હવે કમ્પ્લીટ ચાલે છે, નહીં હું દરરોજ ચલાવું. એ પહેલાં નવું હોય એટલે એવું થતું. સો અત્યારે કઈ શું કરવાનું હવે રાધા આની અંદર? મેં જે આની અંદર રાખ્યું હતું ને, તો આની અંદર કોફીનો શેક પીવું છે, તો બીજું લઈ લે. શીરો. હા, અને પાછી બપોરે કોલ્ડ કોફી બનાવવા માટે કંઈક ને કંઈક ભગવાન જાણે શું બનાવતી હોય છે. આ બપોરે કોલ્ડ કોફી બનાવવા માટે બનાવ્યું હતું. ખબર નહીં અંદર કોફી એટલી કડવી હતી. સારું નહીં ફેંકી દઉં બાપા. તો અત્યારે હવે પેલો મોટો ડબ્બો લઈએ. થોડો હેપી ખબર નહીં હેપી કેમ નાખે છે? ઓરિયો તો નાખે છે જોડે હેપી તો આટલું ના થાય ને એવું. ઓકે, રાધા હવે આ શું નાખે? હેપી બિસ્કિટ. હેપી બિસ્કિટ ઓકે, એન્ડ ઓરિયો બિસ્કિટ. આ ક્રીમ નહીં નાખવાની? પેલા બી લાઈટ દો, ખવાઈ આની ક્રીમ ખાવા દે. નો જો પેલું ઓરિયો પેલું બી લેતા યાર. નહીં, આ છે ને હું અંદર નાખવા માટે ટ્રાય કરું છું એટલું. આ છે ને આને છે ને એકવાર ફરીથી હું કરી દઉં. આ બી નાખી દે પણ પેલું ફીટ તો કર પહેલા. બીજા ઓરિયો બિસ્કિટ મારે દેખાતું આ છે ને હું આ બીજા કેમ કાઢ્યા હતા બિસ્કિટ? જો વધારે બનાવું ને પેલા લોકો આવે છે થોડું ખાશે. ઓકે, તો પછી આ ક્રીમ શેમાં નાખીશ? देखते रहो हम क्या करते हैं. ઓકે. इसका અરે પણ ढकना આ नहीं ઢાંકણા है. નહીં है, આનું ઢાંકણું નહીં, બીજું ઢાંકણું લાય. दूसरा ढाकना लेना पड़ेगा. આ ઢાંકણું છે ને ચેન્જ છે. ઢાંકણું કેમ એ તો ઉપર નાખી દીધું હશે? બધા કામ થાય છે. આનું ઢાંકણું નહીં, આનું ઢાંકણું હોય નહીં આમાં તો આની અંદર છે જો. દેખાય તો આંગળો નહીં. ત્યાં જ છે. આ નહીં દેખાતું? નહીં મળ્યું. આ આંધી
આ તો નહીં દેખાતું આટલું મોટું. એને છે ને એની મૂકેલી વસ્તુ એને ખબર નહીં હોતી ક્યાં મૂકી હોય છે. મારા દાદી હતા ને 95 વર્ષના હતા, તો બી એમને કઈ વસ્તુ ક્યાં પડી છે એમને કહી દીધું. શું મને મિક્સરમાં પૂરી મારી દઈશ? લાય. પણ પાગલ औरत આખા બિસ્કિટ નાખી દીધા છે અંદર બુદ્ધિ વગરની. પછી કે તૂટતા નહીં, ના તૂટે ને. આવી રીતે તોડીને નાખવા પડે બિસ્કિટ ના. આને કંઈ આવડે નહીં, લઈને બેસી જાય અમારે. પછી મિક્સર બગડી જ જાય ને. એનું બી મન થાય. થશે ને, છોડ. આવી રીતે ભરાવવું પડે. તું ભરાઈશ ને સરખું ના ચાલે. તું જ્યારે આવે ને ત્યારે સરખું ના દોર. આટલું તો એમાં ચાલશે. ના ચાલે. એ તો દૂધમાં ઓગળી જશે નીરજ. ધીરેન. સાચે તો નીરજ આવી રીતે ના કરું. તું કરે ને મને બીક લાગે. ચાલશે. આ મને એટલી બીક લાગે કે આ છે ને બિચારું મિક્સર બગડી એના હાથમાં. ભૂકો કરી નાખ્યો આનો જો છે ને. કોઈ ભૂકા કરવા માટે હોય મિક્સર લાય. ऑर्डर का पालन किया है. ગરમી લાગે મને. ગરમી તો મને લાગી રહી છે. બહુ જ ગરમી. એટલે આમાં દૂધ નાખીને કાઢ લેજે. હા ચાલો હું કરું છું. જાઓ. હવે એ છે ને મેં આની એવી રીતે પેલું કરી દીધું છે. અંદર થોડું દૂધ નાખશું એન્ડ થોડું ઈનો એન્ડ મિક્સ મિક્સ મિક્સ. સો આનો પાવડર થઈ ગયો છે. અને શું નાખ્યું દાદા? આ દૂધ નાખ્યું. દૂધ નાખ્યું છે. ટી. બહુ સખત ગરમી લાગી રહી છે મને તો, ભગવાન જાણે. બહુ. ચાલો તમે બેસી જાઓ. આને કંઈ ઇઝી છે એકદમ. પેસ્ટ્રી લઈને ખાઓ તમે 20, 30, 40, 70 રૂપિયાની કેટલી આવે છે એનું પેસ્ટ્રી? જેવી પેસ્ટ્રી એવો ભાવ. गिर गया मेरा. इसको मिक्स मिक्स मिक्स. અને અત્યારે અહીંયા મિક્સર કરી રહી છે. એને પણ મિક્સરમાં જ કરી દેવું હતું ને? ના થાય. એક ચોકલેટ છે, ચોટી જાય. એવું? મસ્ત ઓકે. મોટા बड़ा शरीर है बट मगज नहीं લીધો નીરજે ગરમી તો જો પછી નહીં તું પેલા સાફ કર જાઓ. સો
તો અત્યારે મિક્સર વગેરે થઈ ગયું છે. મિક્સર નહીં થતું, મિક્સ થાય છે. હા એ આ મિક્સર જ કહેવાય ને પાગલ. તો અત્યારે છે ને મેં પેસ્ટ રેડી કર્યો છે. સી આની અંદર ઈનો વગેરે નાખી દીધું છે અને થોડી વાર મેં રવા દીધું. પાણી બી મૂકી દીધું છે કઢાઈની અંદર. તો હવે છે ને એને મસ્ત ચોકલેટ કે શું કહેવાય નીરુ એને? નીરુ શું નીરજ કામ પર લાગી ગયા છે. શું કરું એને છે એની અંદર જામ કરીશ, એની અંદર થોડું તેલ નખાઈ દઈશ ને ઉપર છે ને મારી જોડે પેલું છે ને કાગળ શું કહેવાય નીરજ એને? તો અહીંયા છે ને આ પેજ મેં મળ્યું છે. તો પેજની સોરી એને ના મૂકવાય પ્લાસ્ટિક. મૂક્યું હતું મેં એકવીસ. આ પ્લાસ્ટિક સારું છે તો હું આની અંદર રાખીશ કારણ કે મારી જોડે પેલું કાગળ નથી. પ્લાસ્ટિક તો ના મૂક્યો ને મળી જાય. તેલ લગાવીને એમને મૂકી દે. તે લગાને અંદર મૂકીશ તો અંદર ચોંટી જાય છે. રોજ કેવી રીતે બને? આની અંદર એ જ કરું. અહીંયા છે ને અમારું કેક મેં અંદર રાખી દીધો છે. સોરી આ રીતે જોઈએ છે હવે ઉપર. એન્ડ અહીંયા ગળ્યું પડ્યું એટલે નીચે મંદિરે છે ને આરતી થાય છે નીચે, તો એનો અવાજ આવી રહ્યો છે. તો પછી એકદમ રેડી થઈ ગયું છે કે નહીં રેડી થઈ ગયું ચેક કરું. યસ બસ રેડી થઈ ગયો છે. બટ તો બી આપના તો બી બે 5 મિનિટ રાખું એને, હે ને રાખું ને નીરજ? તો બી છે ને એને થોડી વાર. ઓ ગોડ બહુ ગરમ છે, બહુ ગરમ છે. અને અહીંયા ખાવાવાળા વ્યક્તિ રેડી છે. આર યુ એક્સાઇટેડ નીરુ? Yes. આર યુ એક્સાઇટેડ? Yo. રિયલી? Yeah. નીરજ તો લાગ મટી ગયા ને? હા નીરજ છે ને બોડીગાર્ડ થવાનો છે. આ સ્ટમક ઓછું કરી દેવાનું છે. આમ આટલું કરવાનું છે. કપડા વગર કોણ હોય નીરુ વ્લોગની અંદર? શરમ નહીં આવતી તને? ઘરમાં નહીં શરમ, બારે થોડી ફરવું તો વ્લોગ તો લોકો જોવે ને, કેટલા લોકો જોવે. તો પણ શું કરો અવતારે જેવો તું. તો અહીંયા છે ને મારી એકદમ પેસ્ટ્રી બનીને રેડી થઈ ગઈ છે. ગરમ છે ને મેં ગરમ કાઢેલા છે પણ કોને બતાવવાને, આપણે જ ખાવાનું છે. તો મસ્ત આપણે રેડી થઈ ગઈ છે. અને મારું થોડું ચોકલેટ સિરમ છે ને મેં થોડી ગરમ કરવા રાખી દે, થોડી ગરમ થઈ જાય અને ઉપર હું એની ઉપર નાખી દઈશ. પછી એકદમ ઠંડી થવા દઉં, પછી બંને જણા ખાઈશું. નીરજને ટેસ્ટ કરાવીશ. મેં પેસ્ટ્રી તો બનાવી દીધી પણ મેં ધીરજ હોય ને એટલે મારા જોડે છે ને કંઈક ને કંઈક બનાવ બનતો જ હોય. તો મેં આ શું કર્યું નીરજ ખબર? ગરમ સિરમ છે ને ઉપર નાખી દીધી તો મારો કેક છે ને બિચારો ઓગળી ગયો. તો એની વે બટ આપણે ખાવાનું જ છે. સી આર્યું આમ થઈ ગયો. કઈ નહીં, આ બ્રાઉની થઈ ગઈ. બ્રાઉની? કિસકા ફોન આયા? સો અત્યારે છે ને મેં ઠંડો કરવા રાખ્યો છે. હું ટ્રાય કરીશ થોડી વાર પછી, કારણ કે છે ને ઊંઘતી વેરાય ટ્રાય કરશું. અત્યારે ખબર નહીં શું વિચાર, ખાવાનો કોઈ પ્લાનિંગ અત્યારે કોઈ ડિસાઇડિંગ છે નહીં, ડિસાઇડ કર્યું છે નહીં. બટ આરી છે ને બધી ચોકલેટ છે, ચોકલેટ અને ઉપર છે ને આર્યું મેં ઓરિયો બિસ્કીટની જે ક્રીમ છે ને એવું નાખી દીધી પણ દેખાતી છે નહીં. બટ ખાવાની અંદર ટેસ્ટી લાગશે. તો અત્યારે નહીં, થોડી ઠંડી થાય ને પછી નીરજને ચખાડીશ તો કેવું લાગે છે નીરજ. અહીંયા છે ને મારી પેસ્ટ્રી, સોરી આ રીલો કેવું લાગે? મસ્ત લાગે? હા હા પાર્લેજી નહીં નાખ્યું પણ મેં ઓરિયો બિસ્કિટ નાખ્યો છે. લો ચમચી. નીરજ હું બનાવું તો અરે હું એ જ તો કહું છું. ત્યારે ત્યાં આવ્યું એક રે અત્યારે તમે નથી કીધું ને આપણે આજે અમે જવાના હતા પણ આ વખતે થોડું મન તો ચખાડો કોઈ. મંગળવાર હું સોમવાર પર દીવી મંગળવાર રજા લેવી તમારે ગમે તે રજા મળી જાય. મારે કેવું પડે.